જો પથરી નીકળી જાય ને તો વીર મહારાજના મંદિરે નીકળી જાય છે. અને અત્યારે શ્રદ્ધાળુઓ આવ્યા છે, આપણે એમને જ પૂછી, ભાઈ તમને પથરી નીકળી ગઈ? નીકળી ગઈ. ક્યાંથી આવો છો તમે? મને પૂરેપૂરી માહિતી એમાં આપી દો. અમદાવાદથી આવું છું અને વિડીયો જોઈને જ આમનો વિડીયો જોઈને આવ્યો હતો. મારે એકવાર ઓપરેશન પણ કરાયેલું છે અને અહીંયા આવ્યા પછી જે મેં દોરો બંધાયો તો એના પછી મને જે દુખાવો થાય છે દુખાવો થયો નથી. નારસકવી ભગવાનના દર્શન કર્યા મેં, દોરો બંધાયા પછી મને 3 પથરી એમને એમ નીકળી ગઈ છે. મારે કોઈ દુખાવો થતો નથી. એમની ખૂબ શ્રદ્ધા અને ખૂબ ભક્તિ રાખી છે અને અત્યારે પણ અમારે કોઈ છે નહીં, પણ દર્શન કરવા અમે હાજરા આવ્યા છીએ. અમે મારે 18 mm 18 mm ની પથરી નીકળી ગઈ. હા, એક 13 mm ની હતી અને એક 5.5 mm ની. બે પથરી નીકળી ગઈ. જોઈન્ટ પથરી નીકળી. જોઈન્ટમાં પથરી નીકળી ગઈ. હવે દાદા જો અહીંયા દર્શન કરવા માટે આવ્યા છે. તમે ક્યાંથી આવો છો? અમે રસણા હતા. અહીંયા નહીં. હા, રાયકા. તમે કાયમ જોતા હશો? કાયમ તો કોઈ નીકળી કોઈ પારો નહીં. તે બબે તતે એમ કોકરી નીકળી પછી કેન્સર મટી હતી. કેન્સર એ મટી જાય આ મસાવે તો ડોળો બધો મટી હતી. પગને કોઈ તો મટી જાય. બાબલો કોઈ ખોટ હોય તો બાબલો હાલે, સોડી હાલે, પાને બતાવે. દાંત કે થાચો દવા કરી પાણાને બધાઈ ગયો. દાદા ચેટલા પાને બતાવે આપણો વાહ. મોહત માથે જય વીરબાતી. શ્રદ્ધા હોય એટલે ગમે હા, તે કામ ગમે થઈ જાય. તમારે જતા સફાઈ દો, આ પેટ સાફ ધોઈને થોડું ફેરવી અંતરી રાખો વીરબાતી અહીંયા ફેરવી દે. તો ગમે તે તમારે આ પાને બધાઈ હશે જેટલાને પછી ને શેર માટી ખોટી હતી ને તો પાને બધાઈ હશે. જગતમાંથી વિદેશ હતી હા. મારા દાદો છે અને જેટલા દુઃખ મટાય જેટલા હજાર કોકરી પડી છે. હજારો જો. પથરી અને જે બે તો શ્રદ્ધા કાંઈ રાખે નહીં કઈ. એ પૂરી થાય અને નિસ્વાર્થ ભાવે જે સેવા હા, છે બોલો જે અહીંયા વીરબાતીની આગળ મહારાજ કી જય.